દાહોદમાં જિનાલય પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવે આચાર્ય શ્રી સુનિલ સાગરજીનું ગુજરાતમાં આગમન તેમને વધાવવાનો થનગનાટ દાહોદ શહેરમાં જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના વિસંપથી દિગંબર જૈન સમાજ દ્વારા શહેરના ગોદી રોડ મહાવીર સોસાયટીમાં નવનિર્મિત ભગવાન શ્રી શાંતિનાથજીનું ભવ્ય જિનાલય બનાવવામાં આવ્યું છે અને આ જિનાલયની પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ 16 તારીખના રોજ પ્રાકૃત્યાચાર્ય રાષ્ટ્રસંત શ્રી સુનિલ સાગરજી મહારાજના સાનિધ્યમાં થનાર છે. આચાર્ય શ્રી આજે મધ્યપ્રદેશની પદયાત્રા કરી લીંબડી નજીકના ચાકલિયાથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને ત્યાંથી સત્સંગ પદયાત્રા કરી દાહોદમાં તારીખ 13ના રોજ બપોરના સમયે દાહોદની ધરા ઉપર પધારશે. ત્યારે આચાર્ય શ્રીના આગમનને વધાવવા અને તેમનું ભાવભર્યું સ્વાગત કરવા માટે શહેરના વિવિધ સમાજમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. આચાર્ય શ્રીની પધરામણીના બપોરના 1:30 વાગે શહેરના સ્ટેશન રોડથી થશે. વિવેકાનંદ ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને જે રસ્તે મહારાજ શ્રીની શોભાયાત્રા નીકળશે તેમ વિવિધ સમાજ અને સંતો પણ આચાર્ય શ્રીનું સ્વાગત કરી તે માટે પોઈન્ટ બનાવાયા છે. સ્ટેશન રોડની શેઠજીની નસિયામાં પણ આચાર્ય શ્રી સત્સંગ પધારવાના હોવાથી અહીંયા તેમને પાદ પક્ષાલ સહિતના કાર્યક્રમ કરાશે. આચાર્ય શ્રી સત્સંગ સહિતની શોભાયાત્રા શહેરના સ્ટેશન રોડથી નગરપાલિકા ચોક બપોરના 3 વાગે પહોંચે અને પાલિકા ચોકમાં આચાર્ય શ્રીનું પ્રવચન પણ થનાર છે. આચાર્ય શ્રીના આગમનને સ્વાગત કરવા માટે તેમજ તેમના પ્રવચનનો લાભ શહેર સહિત જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં લે તેવી પ્રતિષ્ઠા મહોત્સવ કમિટી દ્વારા જણાવવામાં આવ્યું છે.